હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસ અને સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 2 વાર્તા રે વાર્તા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો વાત કરીએ ધોરણ 6 ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથી પાઠ 2 માં પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવેલા બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન છે કે બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું હતું? તો અહીંયા જવાબ આવશે કરુણાશંકર। બીજો પ્રશ્ન છે કે હાથી ખાતો હતો તે આંબા પરની કેરી કેવી હતી? તો જવાબ આવશે આપેલા તમામ, એટલે કે તમામે તમામ ઉત્તર સાચા છે। ત્રીજો પ્રશ્ન કે કાગડીના માળામાં કેટલા ઈંડા હતા? તો જવાબ આવશે 3 ઈંડા હતા। ચોથો પ્રશ્ન કે કાગડીએ હાથીની ફરિયાદ સૌપ્રથમ કોને કરી? તો જવાબ આવશે નાતના પંચને। પાંચમો પ્રશ્ન છે કે નાતનો મુખી કાગડીને ક્યાં લઈ ગયો? તો જવાબ આવશે રાજા ગરુડના દરબારમાં। છઠ્ઠો પ્રશ્ન કે હાથીની ધર્મની બહેન કોણ હતી? તો જવાબ આવશે કબૂતરી। ત્યારબાદ પ્રશ્ન 7 કે કોને પોતે કરેલા પાપનો પસ્તાવો હતો? તો જવાબ આવશે હાથીને। આઠમો પ્રશ્ન છે કે હાથી વનમાં પાછો ફરે છે ત્યારે કોણ હર્ષના ગીત ગાય છે? તો જવાબ આવશે કબૂતરી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલી ખાલી જગ્યા કે હાથી તાપથી ખાલી જગ્યા થઈ ગયો, તો અહીંયા આવશે સિયાવિયા। બીજું છે કે કેરી ખાવાથી હાથીની તરસ છીપી અને તેના કોઠે ખાલી જગ્યા વળી, તો અહીંયા આવશે ટાઢક। ત્રીજું છે કે ખાલી જગ્યા પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા, તો અહીંયા જવાબ આવે ભોય પર। ચોથું છે કે કાગડીએ ફરિયાદ કરી કે ખાલી જગ્યા મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે, તો અહીંયા આપણે શબ્દ મૂકવાનો છે મહાજન। પાંચમું છે કે ગુનેગાર હાથીને ખાલી જગ્યા આપવામાં આવે, તો અહીંયા આવશે દેશવટો। છઠ્ઠું છે કે સરોવરના ખાલી જગ્યા પાણીમાં હાથી ઊભો છે, તો અહીંયા આવશે છાતીપુર। સાતમો પ્રશ્ન છે કે હાથીને કોઈકની પાંખોના ખાલી જગ્યાનો ભાસ થયો, તો અહીંયા આવશે ફફડાટ। આઠમું રાજા ગરુડે હાથીની ખાલી જગ્યાની સજા માફ કરી, તો અહીંયા આવશે હદપારી। નવમો પ્રશ્ન છે કે હાથીના ખાલી જગ્યાથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે, તો જવાબ આવશે ચિત્કાર। અને 10મું છે કે ઝાડના ઝુંડમાં હાથીની ખાલી જગ્યાના પડઘા પડે છે, તો જવાબ અહીંયા આવશે ગર્જનાના। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો? તો ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરજસ્ત હતો। બીજો પ્રશ્ન કે હાથીએ છાયામાં આંખ ઉગાડી તો શું જોયું? તો હાથીએ છાયામાં આંખ ઉગાડી તો તેણે આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહેલી જોઈ। ત્રીજો પ્રશ્ન કે ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી શો અવાજ આવ્યો? તો ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો કે હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું? ત્યારબાદ ચોથો પ્રશ્ન ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથીએ શું કર્યું? તો ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથી હવામાં સૂંઢ વીંઝતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થયો। ત્યારબાદ પ્રશ્ન 5મો કે હાથી ઘેનમાંથી જાગે તે પહેલા શું થાય છે? તો હાથી ઘેનમાંથી જાગે તે પહેલા જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે, હાથી ભૈયા હાથી ભૈયા। છઠ્ઠો પ્રશ્ન કે હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ કેમ સરી પડે છે? તો પોતાની બહેન કપૂરી કબૂતરીને પોતાની સૂંઢ પર બેસેલી જોઈને
હાથીની આંખમાંથી બોર બોર જીવડા આંસુ સરી પડે છે. 7મો પ્રશ્ન છે કે વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું? તો વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન કે કાગળીએ શા માટે કકડાટ મચાવી મૂક્યો? તો હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માડામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા. કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેને કકડાટ મચાવી મૂક્યો. બીજો પ્રશ્ન કે કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી અને કેમ? તો જવાબ જોઈએ કે કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે. તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલ ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સૂંઢ વીજતો, ગર્જના કરતો, ઠંડે કલેજે ચાલતો થઈ ગયો. ત્યારબાદ પ્રશ્ન 3 કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે. ચોથો પ્રશ્ન છે કે ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે, ડેલીએ કુકડાની પડગમ ગાજે છે, મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. 5મો પ્રશ્ન છે કે બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના પાણીમાં શું કરતો હતો? તો બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી સ્નાન કરતો હતો. ઘડીકમાં કમળવનમાં ઘમાસાણ મચાવતો હતો તો ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરતો હતો. ત્યારબાદ પ્રશ્ન 6 કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા શું કર્યું? તો કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા સવારના પહેલા કિરણની સાથે જ ઉડી નીકળી. તેને વણવટાવ્યું, ડુંગરની દિવાલ ઓળંગી અને પોતાના હાથી ભૈયાની શોધમાં નીકળી પડી. 7મો પ્રશ્ન કે હાથીને કબૂતરી તેની ભૂલ વિશે શું કહે છે? તો હાથીને કબૂતરી તેની ભૂલ વિશે કહે છે કે ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો અને ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાન નીકળી ગયો. તો આ રીતે એ સમજાવે છે. 8મો પ્રશ્ન હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો અને કેમ? તો હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન 5 નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યમાં લખવાના. એમાં પહેલો પ્રશ્ન કે હાથી જે સરોવરમાં હતો તેનું અને તેની આસપાસનું વર્ણન કરો. તો હાથી જે સરોવરમાં બેઠો હતો તેનું પાણી હિલોડા લઈ રહ્યું હતું. ચારે બાજુ વનરાઈ ફેલાયેલી હતી. ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરી રહ્યા હતા. મોર ગહેકી રહ્યો હતો, કોયલ ટહુકી રહી હતી, કબૂતર ઘૂઘવી રહ્યું હતું, હોલો ઘૂઘું કરી રહ્યો હતો અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરી રહ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યા? તો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ધસીને તેની ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી
લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાણમાં ચાલ્યો જાય છે. ત્રીજો પ્રશ્ન, હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી પર શી અસર થઈ? તો હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી રોજ સવાર સાંજ આંબાની ઘેરી ઘટામાંથી દર્દ ભર્યા અવાજે કહેતી, હાથી ભૈયા તને આ શું સૂઝ્યું? તે હાથીએ કરેલા અપરાધથી ગમગીન હતી, તેની હદપારીથી બેચેન હતી, તે દરેક પળે મૂંગું મૂંગું કલ્પાંત કરતી હતી. ત્યારબાદ ચોથો પ્રશ્ન, કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેને શું કર્યું અથવા શું જોયું? તો કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેને ડુંગરની પેલે પાર જતા આકાશમાં ભાગ્યે જ કોઈક ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડ્યું. ધરતી પર ભાગ્યે જ કોઈ આંખે ચડ્યું. નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયેલો જોયો. એકાદ આછું પાતળું ઝરણું વહેતું દેખાયું. તેને આખા વેરાણ પટમાં એકલી આંખ ઠારતી લીલી પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો હતો તે એને દેખાયું. પાંચમો પ્રશ્ન છે કે હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને શું કહ્યું? તો હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ હાથીને કહ્યું કે તારા પાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું માફી માંગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે કે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે. ત્યારબાદ પ્રશ્ન છઠ્ઠો છે કે નીચેના વાક્યને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવીને લખવાના છે. તો અહીંયા આપણે જવાબ ડાયરેક્ટ લખેલા છે. એમાં પહેલું વાક્ય આવે કે તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. બીજું વાક્ય આવશે કે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. ત્રીજું વાક્ય રહેશે કે સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. ચોથું વાક્ય આવશે કે ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થાય છે. અને પાંચમું વાક્ય રહેશે કે હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. ત્યારબાદ પ્રશ્ન 7 છે કે નીચેના વાક્ય કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખવાના છે. તો પહેલું વાક્ય છે કે અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો આ વાક્ય રાજા ગરુડ બોલી શકે છે. બીજું, ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. તો આ વાક્ય કપૂરી કબૂતરી બોલી શકે છે. ત્રીજું છે કે પંચ પરમેશ્વર હાથીના કૃત્ય સામે મને વાંધો છે. તો આ કાગડી બોલી શકે છે. ચોથું વાક્ય છે કે મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. તો આ વાક્ય હાથી બોલી શકે છે. પાંચમું છે કે તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. તો આ વાક્ય કપૂરી કબૂતરી બોલી શકે છે. પ્રશ્ન 8મો કે આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્ય શોધીને લખવાના છે. તો કે મોર તો વર્ષા ઋતુના આગમને ટેહુક ટેહુક ગહેકે છે. બીજું છે કે કોયલ તો આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે. કબૂતર તો ગળું ફૂલાવી ઘૂ ઘૂ કરે છે. હોલો પ્રભુતું પ્રભુતું બોલે છે. અને કુકડો તો કે સૂર્યોદય થતાની સાથે જ કુકડે કૂક કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે કે હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઊંચકી. તો અહીંયા આવશે સડાક. બીજું, હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી ગઈ. તો કે ભાઈ કડડડ કરતી. ત્રીજું, હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઊંચકી. તો અહીંયા આવશે હડવેક. હાથી ખાલી જગ્યા દોડતો જાય છે. તો અહીંયા આવશે હાફડો ફાફડો. પાંચમું છે કે બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ધસે છે. તો અહીંયા આવશે તીર વેગે. ત્યારબાદ પ્રશ્ન 10મો છે કે નીચેના વાક્યમાં રેખાંકિત નામનો પ્રકાર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે. તો
પહેલું વાક્ય છે કે રાજાની પ્રજા સુખમાં છે, તો અહીંયા જે પ્રજા શબ્દ છે એ આવશે સમૂહવાચક. બીજું, મને ભૂખ લાગી છે, તો એમાં ભૂખ એ ભાવવાચક આવશે. ત્યારબાદ જળ એ જીવન છે, તો એમાં જળ એ દ્રવ્યવાચક આવશે. ચોથું, અમે મથુરા જવાના છીએ, તો એની અંદર મથુરા એ વ્યક્તિવાચક આવશે. દયા ધર્મનું મૂળ છે, એમાં દયા એ ભાવવાચક આવશે. ત્યારબાદ તમને એક પેરેગ્રાફ આપેલો હશે ને એમાં રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું છે. એટલે કે અંડરલાઇન જે શબ્દોની કરેલી હોય એને આમાં ગોઠવવાનું છે. તો પહેલા જાતિવાચક નામપદની અંદર વાત કરીએ તો શાળા આવશે, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો અને જંગલ આવશે. વ્યક્તિવાચક નામપદમાં હાથમતી, સાબરકાંઠા, પોળો અને રવિવાર આવશે. સમૂહવાચક નામપદની અંદર ટોળું, બાલવૃંદ અને સહકુટુંબ આવે. ભાવવાચક નામપદની અંદર આનંદ, મસ્તી, મજા, રોમાંચ અને સુંદર જેવા શબ્દો આવશે. જ્યારે દ્રવ્યવાચક નામપદની અંદર શરબત અને નાસ્તો જેવા શબ્દોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 12 છે કે ઉદાહરણ મુજબના શબ્દો લખવાના છે. જેમ કે રસ તો રસદાર, અની અનીદાર, મલાઈ મલાઈદાર, સુગંધી તો સુગંધીદાર, વજન તો વજનદાર, જોર તો જોરદાર, નસીબ તો નસીબદાર, ખુશ્બો તો ખુશ્બોદાર, પાણી તો પાણીદાર અને ફોજ તો ફોજદાર આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે દરેકે દરેક શબ્દોની જે સાચી જોડણી છે એ સાચી જોડણી તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 14ની આપણે ચર્ચા કરીએ કે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખવાના છે. તો ગાઢ એટલે કે ઘટ અને ગાઢું, હાથીનો સમાનાર્થી હસ્તી અને ગજ, સાદનો સમાનાર્થી શબ્દ તો કે બૂમ અને ધ્વનિ, ન્યાયનો સમાનાર્થી શબ્દ તો ઇન્સાફ અને ફેસલો, ચિત્કારનો સમાનાર્થી શબ્દ બૂમ અને સાદ આવશે, પંખીનો સમાનાર્થી શબ્દ વિહગ અને ખગ આવશે, હિંમતનો સમાનાર્થી શબ્દ બહાદુરી અને શક્તિ આવશે, ધરતીનો સમાનાર્થી શબ્દ ભૂમિ અને પૃથ્વી આવશે, આવેગનો સમાનાર્થી શબ્દ જુસ્સો અને જોમ આવે, તોર એનો સમાનાર્થી શબ્દ મિજાજ અને ગર્વ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 છે કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો આગળ એનું વિરોધી પાછળ, સ્વજનનું વિરોધી પરજન, ન્યાયનું વિરોધી અન્યાય, આનંદનું વિરોધી શોક, હસવું એનો વિરોધી રડવું, ધોળીનો વિરોધી કાળી, સવારનો વિરોધી સાંજ, અપરાધી એનો વિરોધી નિરપરાધી, વિવેકનો વિરોધી અવિવેક, સંકોચવું એનો વિરોધી શબ્દ વિસ્તરવું થશે. પ્રશ્ન 16 છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કે હાથીનો લાંબા નાકવાળો અવયવ તો એને સૂંઢ કહેવામાં આવે છે. કોઈ વાતનો તોડ લાવવા નિમાયેલું 5 કે તેથી વધુ માણસોનું મંડળ તો એને પંચ કહેવામાં આવે છે. ત્રીજું છે કે ફૂંકીને વગાડવાનું એક વાદ્ય તો એને શરણાઈ કહેવામાં આવે. ચોથું, ગામનો વડો તો એને મુખી કહેવાય અને ઢોલ જેવું વાદ્ય તો એને પડઘમ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 17 છે કે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. એમાં પહેલું છે કે મોંમાં પાણી છૂટવું, તો એનો અર્થ થાય છે ખાવાની ઈચ્છા થવી અથવા મોંમાં લાળ છૂટવી. તો વાક્ય છે કે ઊંચી ડાળી પર દ્રાક્ષ લટકતી જોઈને શિયાળેના મોંમાં પાણી છૂટ્યું. બીજું છે કે કોઠે ટાઢક વળવી, તો કે ભાઈ શાંતિ થવી. તો તરસથી વ્યાકુળ કાગડાને પાણી મળતા કોઠે ટાઢક વળી. ત્રીજો રૂઢિપ્રયોગ છે કે આંખ ઠરવી, તો અર્થ છે સંતોષ થવો. એનું વાક્ય દીકરાને સંસ્કારી કન્યા મળી એટલે માની આંખ ઠરી. ત્યારબાદ ચોથા નંબરનો રૂઢિપ્રયોગ આંખે ચડવું, તો કે ભાઈ અદેખાઈ થાય તેવી રીતે કોઈ બીજાને દેખાવું. વર્ગમાં તોફાન કરનાર તરીકે પ્રત્યેક શિક્ષકની આંખે ચડ્યો. પાંચમું છે કે હસવામાંથી ખસવું થવું, તો એનો અર્થ થાય છે કે મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું. વાક્ય
વાતમાં હસવામાંથી ખસવું થયું અને બંને ઝઘડી પડ્યા. છઠ્ઠો રૂઢિપ્રયોગ છે કે અભિમાન ઓગળી જવું, તો અર્થ છે ગર્વ જતો રહેવો. વાક્ય છે કે એક વખત જે પોતાને ત્યાં નોકરી કરતો હતો તેને મોટું દાન આપતા જોઈ શેઠનું અભિમાન ઓગળી ગયું. સાતમું છે કે ગેલમાં આવી જવું એટલે કે ભાઈ આનંદમાં આવી જવું. વાક્ય છે કે કૂતરીને જોઈને તેના ગલુડિયા ગેલમાં આવી ગયા. ત્યારબાદ આઠમો રૂઢિપ્રયોગ કે વાત વધારવી, તો કે ભાઈ લપ કરવી, કે એકની એક વાત વધારીને કહેવાની રમેશની ટેવ કંટાળો ઉપજાવે છે. નવમું છે કે ઘાન નીકળી જવો, તો ભાઈ ભારે નુકસાન થવું, પાયમાલી થવી. વાક્ય છે કે જંગલમાં હાથીઓના તોફાનને કારણે ઝાડોનો ઘાન નીકળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસ માંથી પાઠ 2 વાર્તા રે વાર્તા. તેનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી જરૂરથી શેર કરજો. અને આ વિડીયો તમને જો ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર પાઠ નંબર 3ના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.